कृष्णं वंदे जगद्गुरुं। श्रीमद् भगवद गीता अनुवाद संत राधेश्याम जी कृत अध्याय 7मो श्लोक पहलो। श्री भगवान बोल्या, मारे आश्रे मारामा प्रेम राखीने आ योग साधता एटले भक्ति योग साधता તું મને નિશ્ચયપૂર્વક પૂરેપૂરો કેવી રીતે ઓળખી શકીશ તે તું સાંભળ। શ્લોક બીજો। જ્ઞાન શું અને વિજ્ઞાન શું એટલે તત્વનો વિચાર કે તત્વ રહસ્ય શું એટલે કે જ્ઞાનથી ઓળખાતી વસ્તુ શું કે જ્ઞાનની અનુભવયુક્ત ગમ કે સૂઝ એટલે ઉપલત શું એ હું તને પૂરેપૂરું સમજાવું છું, જે સમજી ફરી કાંઈ જાણવું બાકી ન રહે। શ્લોક ત્રીજો। હજારો માનવીમાંથી કોક જ મને પામવાને માટે મથે છે અને આવા મને પામવાના યોગ સાધનારા હજારોમાંથી ખરેખરા રૂપે મને કોક જ ઓળખી શકે છે। શ્લોક ચોથો। પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર મળી મારી 8 પ્રકારની પ્રકૃતિ છે, અર્થાત આ વસ્તુ મારી સ્વાભાવિક સ્થૂલ જડ પ્રકૃતિ છે। શ્લોક 5મો। પણ હે મહાબાહુ, આ તો ઉતરતી જાતની છે, તેથી ઊંચી પરા પ્રકૃતિ બીજી છે જે ચૈતન્ય જીવ રૂપે સર્વ સ્થળે વસેલી છે અને જે સર્વ સૃષ્ટિને યથા યોગ્ય ધારી રહેલ છે। મતલબ આને સૂક્ષ્મ પ્રકૃતિ કે અવ્યક્ત એટલે મહદ બ્રહ્મ સનાતન વસ્તુ તરીકે આ ગીતા શાસ્ત્રમાં વર્ણવેલ છે, જે સર્વના ચેતન આત્મા રૂપ છે એટલે કે અવિનાશી જીવન આધાર રૂપ છે। અધ્યાય 14 શ્લોક 3માં પણ આનો ઉલ્લેખ છે, સરખાવો। અધ્યાય 2 શ્લોક 17 અને 24, અધ્યાય 8 શ્લોક 22। શ્લોક 6। સર્વભૂત પ્રાણીને ઉત્પન્ન કરનારી જનની રૂપ આ બે પ્રકૃતિ મારી સહજ શક્તિ છે તેમ જાણ। આ રીતે આખા વિશ્વનો સર્જનહાર હું છું અને તે આખું વિશ્વ અંતે મારામાં લય પામે છે। શ્લોક 7મો। હે અર્જુન, કોઈ પણ વસ્તુ મારા સિવાય જુદી કે મારાથી પર નથી। આ સર્વ પદાર્થો જે દેખાય છે તે વસ્ત્રમાં જેમ મોતી, રત્ન વગેરે ભરેલા હોય છે તેવી રીતે મારા સ્વરૂપમાં ઓતપ્રોત ગૂંથાયેલા છે। મતલબ આમાં મારાના મણકાની ઉપમા પૂરતી બંધ બેસતી નથી, કારણ કે ભગવાન અંદર તેમજ બહાર પણ વ્યાપેલ છે। શ્લોક 8મો। પાણીમાં રસ રૂપે એટલે મીઠાશ રૂપે હું રહેલ છું। સૂર્ય અને ચંદ્રના પ્રકાશ રૂપે હું જ ભાસું છું। બધા વેદની અંદર ઓમકાર તે મારું સ્વરૂપ છે। આકાશમાં શબ્દ રૂપે હું છું। પુરુષોમાં પુરુષ બળ એટલે સામર્થ્ય શક્તિ રૂપે હું છું, અર્થાત વીર પુરુષોની વીરતા પણ મારું સ્વરૂપ છે, મારી શક્તિ છે। શ્લોક 9મો। પૃથ્વીમાં સહજ ગુણ રૂપ પવિત્ર ગુણકારી ગંધ રૂપે હું વસું છું। અગ્નિમાં તેજ તે હું છું। સર્વભૂત પ્રાણીમાં જીવન રૂપે હું છું। તપસ્વીઓની તપ શક્તિ હું છું। શ્લોક 10મો। સર્વભૂત પ્રાણીનું સનાતન મૂળ બીજ હું છું। બુદ્ધિમાનોમાં જે બુદ્ધિબળ તે મારું તત્વ છે, તેમ પ્રભાવશાળીઓમાં જે તેજ પ્રતાપ દેખાય છે તે પણ મારું તત્વ છે। શ્લોક 11મો। કામના અને દુરાગ્રહ વગરનું બળવાનોમાં જે બળ છે તે મારી શક્તિ રૂપ છે। ધર્મને અનુકૂળ મનોરથોના ભાવો તે પણ હે અર્જુન મારા રૂપ છે। શ્લોક 12મો।
જે સાત્વિક ભાવો છે તેમજ રાજસી કે તામસી ભાવો છે તે બધા મારાથી ઉત્પન્ન થયા છે એમ જાણ. તે ભાવો મારાથી ઊભા થાય છે પણ હું તેમાં નથી, અર્થાત તેનાથી અસંગ છું. મતલબ આકાશમાં જેમ વાદળા ઊભા થાય છે પણ આકાશને સ્પર્શતા નથી, એટલે આકાશ તેમાં લેપાતું નથી, તેવી રીતે હું પણ આ ગુણોથી અસંગ રહું છું. શ્લોક 13મો. આ ત્રણ ગુણની જાળમાં આખું જગત મોહ પામી રહ્યું છે, ભરમાઈ રહ્યું છે. પણ ત્રણ ગુણથી પર હું જે અક્ષર, અવિકારી, અવિનાશી, અમર પુરુષ છું તેને કોઈ ઓળખી શકતું નથી. મતલબ દેહ ને દેહના સગા, માતા, પિતા, પુત્ર, પરિવાર, સંપત્તિ, સંતતિ રૂપી ત્રિગુણી જાળમાં જીવાત્મા જન્મે જન્મે એટલો બધો અટવાઈ ગૂંચવાઈ રહે છે કે તેથી પર એવા પરમ પુરુષનો કે પોતાના અજર અમર ખરા સ્વરૂપનો તેને વિચાર પણ આવતો નથી. મહેતાજી કહે છે તેમ દેહ સંબંધ તજે અવનવા બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર વહાયે. આમ જન્મે જન્મે દેહ જ હું ને દેહના સગા, સંપત્તિ એ મારા જ એમ માની લઈ જીવાત્મા લૂંટાય છે ને સંસાર ચક્રની ભૂલવણીમાં ભમ્યા જ કરે છે. આ જ દેવ માયા. તેમાંથી છૂટવાનો એક જ ઉપાય ચક્રના સંચાલક સૂત્રધાર શ્રી હરિની શરણાગતિ, તેને ઓઠ આશરે જ તેની આજ્ઞાનુસાર જીવવું. શ્લોક 14મો. મારી આ ત્રણ ગુણવાળી દેવ માયા તરવી અતિ કઠણ છે, એટલે કે બ્રહ્માથી માંડી છોડ પર્યંત ત્રિગુણી નામ રૂપના પ્રપંચ રૂપી માયા તરવી અતિ કઠણ છે, એટલે કે તેમાંથી સત્ય બુદ્ધિ હટવી મુશ્કેલ છે. પણ જે જીવો મારે શરણે પડે છે તેઓ આ દુષ્કર માયાને તરી પાર જાય છે. મતલબ સત્વ, રજ, તમો ગુણના મિશ્રણથી થયેલું આ જગત અર્થાત જગતના પ્રાણી, ઉપર બતાવ્યા પ્રમાણે જગતના માયિક પ્રાણી પદાર્થના નામ રૂપના મોહમાં ભરમાઈ આ ગુણોની જંજાળમાં જ અટવાઈ ગૂંચવાઈ રહે છે, એટલે ભૂલવણીમાં ભૂલા પડે છે. પણ સર્વાધાર પરમાત્માનો આશરો લે તો આ જંજાળમાંથી મુક્ત થાય. શ્લોક 15મો. સંસારી માયામાં જ રચ્યા પચ્યા વિષયાંધ અધમ મૂઢો મારે શરણે આવતા નથી, તેઓ મારો વિચાર સરખો પણ કરતા નથી. જાદુઈ માયિક પદાર્થોથી તેઓનું સાચું ભાન ટળી ગયું છે, જેથી આસુરી ભાવમાં મૂઢ થયેલા હોય છે, એટલે વિષય સુખ ભોગમાં મૂઢ થયેલા હોય છે. શ્લોક 16મો. હે અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી જનો મને ભજે છે, જેમ કે કોઈ દુઃખી દર્દી, કાં કોઈ અર્થાર્થી એટલે સ્વાર્થ સાધક, કાં જિજ્ઞાસુ એટલે તત્વજ્ઞાનને જાણવાને આતુર, તેમ જ્ઞાની એટલે જે મારા સ્વરૂપને ઓળખે છે તે. શ્લોક 17મો. તે 4 પ્રકારના ભક્તોમાં જે જ્ઞાની ભક્ત છે તે પોતાની ટેકમાં અડગ રહી સદા ચિત્ત ચોળી અનન્ય એક લક્ષ્યથી મને ભજે છે, તેથી તે સૌથી વધે છે. આવા જ્ઞાની ભક્તને હું બહુ પ્રિય છું અને તે પણ મને ઘણા પ્રિય છે. શ્લોક 18મો. આ 4 જાતના ભક્તો બીજા સામાન્ય જીવો કરતા ઘણા ચડિયાતા છે, પણ તેમાં જ્ઞાની ભક્ત તો મારા રૂપ મારું અંગ જ છે.
કારણ કે હું જે સર્વશ્રેષ્ઠ ગતિરૂપ છું તેમાં અડગ આસ્થા રાખી તેને પામવાને એક લક્ષ્ય તેની ઉપાસના ભક્તિ કર્યા કરે છે. મતલબ આવો જ્ઞાની ભક્ત કંઈ ઈચ્છતો નથી. જ્ઞાની સિવાયના બીજા 3 પ્રકારના પણ ચડિયાતા છે. કારણ કે દુનિયાદારી લોકોનો કે નાના દેવદેવીઓનો આશરો ન લેતા કેવળ મને ભજે છે. શ્લોક 19મો. ઘણા જન્મોની સાધનાને અંતે પૂરો જ્ઞાની થાય ત્યારે મારું સાચું શરણ પામે છે. શરણે રહીને મને ભજતા આ સર્વ વાસુદેવ રૂપ જ છે આવી બ્રહ્મ સ્થિતિને પામે છે. આવા મહાત્મા દુર્લભ જ છે, અર્થાત કોઈક જ વિરલ હોય. મતલબ એવા પરિપૂર્ણ જ્ઞાન પામેલા પુરુષ જ ખરા ભાવે મારું પૂરું શરણ ગ્રહી શકે છે, અર્થાત મને પામી શકે છે. શ્લોક 20મો. પોતાની રુચિ પ્રકૃતિ પ્રમાણે ગમતા નિયમો પાળતા રહી પૂર્વ કર્મથી બંધાયેલી વાસનાના વેગથી ભૂલાવામાં પડી ઘણા લોકો જુદા જુદા દેવદેવીઓને ભજે છે. શ્લોક 21મો. જે દેવતાના સ્વરૂપને તેનો ભક્ત થઈ શ્રદ્ધાથી સેવવા ચાહે છે તેમાં તેની શ્રદ્ધા પાકી કરી હું જ સાચું છું. શ્લોક 22મો. આવી શ્રદ્ધા ભક્તિ વડે તે દેવની ઉપાસના કરતો રહે છે, પણ મારા થકી જ નિર્માણ કરાયેલા ભોગો તે દેવતા પાસેથી તેને મળે છે. મતલબ આમ કરતા હરતા સર્વાધાર એક પરમાત્મા જ છે, એટલે ઉપાસના ભક્તિ કરવાનું બળ પણ તે જ આપે છે અને ફળ પણ તે જ મંજૂર કરે છે. શ્લોક 23મો. જેની આવી ટૂંકી મતિ છે તેવા દેવતાના ભક્તોને નાશવંત લાભ મળે છે. દેવતાના ભક્તો દેવતાના લોકને પામે છે અને મને ભજનારા મને એટલે પરમ પદને પામે છે. શ્લોક 24મો. હું અવ્યક્ત એટલે અરૂપી અમૂર્ત હતો તેમાંથી હવે મૂર્તિમંત થયો છું એમ ઓછી બુદ્ધિવાળા જીવો માને છે, પણ તેનું કારણ એ છે કે તેઓ આ સર્વ દેખાતા ગુણમય જગતથી પર એવા મારા સૌ શ્રેષ્ઠ અજર અમર સ્વરૂપને કરી શકતા નથી, એટલે સદા સ્થાયી એક રસ રૂપ સ્વરૂપને કરી શકતા નથી. શ્લોક 25મો. જેમ સૂર્ય આડું વાદળું હોવાથી સૂર્ય સદા પોતાના સ્વરૂપમાં છે છતાં બીજાને દેખાતા નથી, તેમ હું અજન્મા ગુણોથી પર સદા એક રૂપ અજર અમર છું જ. પણ યોગ માયા જીવ આડી હોવાથી એટલે નામ રૂપના પ્રપંચવાળી ત્રિગુણી માયા જીવ આડી હોવાથી મારા ખરા સ્વરૂપને આ લોકના મૂઢ જીવો જોઈ જાણી શકતા નથી, એટલે મારા સ્વરૂપનું ભાન પામતા નથી. મતલબ આમ સંસારી ગુણમયી જાળમાં સાચી બુદ્ધિ રાખી સપડાયેલા જીવો સર્વના આત્મારૂપ પ્રભુને જાણી જ શકતા નથી, તેમ પોતાના સ્વરૂપને પણ જાણી શકતા નથી. પરમ પુરુષ પરમાત્માનું તેઓને ભાન જ હોતું નથી, તેથી તેઓનો વ્યવહાર પણ ઈશ્વરી રાહ પ્રમાણે અર્થાત ભગવત પરાયણ હોતો નથી. છતાં આવા સંસારી જીવો પોતાને જ્ઞાની મનાવે છે ને પુસ્તકીય જ્ઞાનના મદથી કે ધનાદી બીજા મદને કારણે ખુદ પરમાત્માની તેમ સર્વ તજીને પ્રભુને અર્પણ થયેલા હરિદાસોની અવજ્ઞા કરી રહે છે. હરિદાસોને તો તુચ્છ ને હલકા જ માને છે. આમ જન સમાજનો શિષ્ટ ગણાતો મોટો ભાગ પરમાત્માનો દ્રોહ જ કરી રહેલ છે. તેઓની જ્ઞાનની વાતો તદ્દન મિથ્યા જ. પોતાથી પોતાને પંડિત માનનારા આવા મદાંધોની સ્થિતિ ગીતાના 16મા અધ્યાયમાં વિગતવાર બતાવી છે
ને તેઓની ગતિ પણ તેવી જ થવા પામે છે. શ્લોક 26મો. હે અર્જુન, જેટલા પ્રાણી પદાર્થો થઈ ગયા છે, હાલ છે અને ભવિષ્યમાં થવાના છે, તે બધાને હું જાણું છું, પણ મને કોઈ જાણી શકતું નથી. શ્લોક 27મો. જીવને કામનાના વેગથી થતા રાગ દ્વેષને લીધે ખોટા મોહથી અમુક વસ્તુ પ્રિય અને અમુક વસ્તુ અપ્રિય લાગે છે. એટલે આ ગમતું અને આ અણગમતું લાગે છે, એટલે અળખામણું લાગે છે. આમ ભેદ ભ્રમમાં પડતા આ જગતના સર્વ પ્રાણીઓ વારંવાર જન્મે છે અને મરે છે, સંસારમાં ભટક્યા કરે છે. મતલબ અમુક માટે રાગ પક્ષપાત કરાવનાર ખોટી આસક્તિ અને અમુક માટે અકારણ ચીડ કે શુભને લીધે જ જીવાત્મા પક્ષપાતી બની બંધન થઈ પડે તે રીતે વર્તન વ્યવહાર કરે છે ને તેથી જન્મ મરણની જાળમાં ભટક્યા કરે છે. માટે દરેક વાતમાં બને તેટલી તટસ્થ દ્રષ્ટિ કેળવી ધર્મમય વ્યવહાર કરવા આગ્રહ રાખવો. શ્લોક 28મો. પણ જેના સર્વ પાપો બળીને ખાખ થઈ ગયા છે, એવા પુણ્યશાળી જનો આ જગતમાં ઉપર જણાવેલા રાગ દ્વેષાદી દ્વંદ્વના ભેદ બુદ્ધિના વિકારોથી છૂટી મારું તારું મૂકીને સ્થિર ભાવથી દ્રઢ ટેકથી મને ભજી રહે છે. મતલબ આમાંથી એવો ભાવ તરી આવે છે કે રાગ દ્વેષ લોભ સ્વાર્થ વિનાનું પ્રભુમય જીવન જીવવા ધગશ રાખી વર્તન વ્યવહાર કરે તો પંથે પડે. આમ સર્વ મેલી ભગવાનને ભજનાર ત્યાગી ભક્તોનો રાહ જગત જેવો ન હોય. જગતે તેની નિંદા ટીકા કરવાને બદલે એટલું સમજવું જ જોઈએ કે ઉપર કહ્યા પ્રમાણે જેના પાપ નાશ થયા હોય તે જ પ્રભુને શરણે પડીને એક આશરે ભજી શકે ને. આવા પુણ્યશાળી આત્માના દોષ જોવા તે ભૂલ જ. પામર બુદ્ધિને દેખાય તે સાચું નહીં. શ્લોક 29મો. જન્મ જરા ને મરણના દુઃખોથી છૂટવા માટે મારે આશરે રહી મને પામવાની ખરી ખંતથી જે સાધના કરે છે તેઓએ જ ખરેખર બ્રહ્મને ઓળખ્યું છે ને સાચું આત્માનું જ્ઞાન પણ તેમને જ થયું છે અને કર્મના મર્મનો પાર પણ તેઓ જ પામી ગયા છે. મતલબ ભક્તિ તો બધા સાધન કરી જ્ઞાન થયા પછી છેવટ પ્રાપ્ત થાય છે, તો આવી અનન્ય ભક્તિ પામેલાને સર્વ પ્રકારનું જ્ઞાન હોય જ ને તે ઊંચા પ્રકારનું જ્ઞાન બતાવી શકે. પણ જગતના ડાહ્યા માને છે કે ભક્તને કાંઈ ખબર ન પડે. આ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. આથી જ સાચો રસ્તો ન મળતા જગતના જીવો સદા અંધકારમાં જ રહે છે અને ખરું કલ્યાણ કોઈનું થતું નથી. ભાષણો વ્યાખ્યાનો તેમ કથાઓમાં ઘણા જાય છે અને તેમાં જ સાચો ભાવ રાખે છે, પણ તેથી પૂરું કામ ન થાય. ખરી સૂઝ તો એકાંતિક ભક્ત પાસેથી જ મળે, તેથી તેનો સંગ ને સેવા જરૂર ના. બહારની સૂજ દે સૂર્ય અંતર સૂજ ઘણી કતો સંત દે સંત છે બંધુ આત્માને પ્રભુ હું જતો. ભાગવત એકાદશ સ્કંદ અધ્યાય 26 શ્લોક 34. આમ છતાં જગતના લોકો શબ્દ જ્ઞાનના પંડિતો ને કથાકારોને જ જ્ઞાની માને છે અને આવા વિતરાગી સાચા ભક્તોને કઈ લેખામાં ગણતા જ નથી. શ્લોક 30મો. જે મને મારા અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ સ્વરૂપ સાથે પૂરેપૂરો જાણે છે અને આમ જેના ચિત્ત હંમેશા મારામાં ચોંટેલા છે
તેવા યોગીઓ જ અંતકાળે પણ મને આમ પૂરેપૂરો ઓળખી શકે છે. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણનમાં હેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. 7મા અધ્યાયનો સાર. ભગવાનના વચનનો સાર. જીવ રૂપા મારી ઊંચી પ્રકૃતિ તથા અહંકાર આદિ 8 જળ તત્વોની ઉતરતી પ્રકૃતિ સર્વભૂત પ્રાણીની જનેતા છે. આમ હું વિશ્વનો સ્રષ્ટા છું તેમ સર્વ લય પણ મારામાં થાય છે. સર્વ વસ્તુ મારામાં ગૂંથાયેલી છે. મારાથી ઉત્પન્ન થતા 3 ગુણોની જાળમાં બધા પ્રાણી ગૂંચવાઈ રહે છે. તે જો મારે શરણે આવે તો આ સંસારી ત્રિગુણી દેવ માયા કરી શકે. 4 જાતના ભક્તો, તેમાં જ્ઞાની ભક્ત સર્વશ્રેષ્ઠ. બીજા પેટા દેવ ભજે તેને નાશવંત ફળ મળે. મને ભજે તો મને પામે. હું અજન્મા ગુણોથી પર સદા એક રૂપે છું જ, છતાં મૂઢો મને પ્રગટ્યો માને છે. યોગ માયા જીવ આદિ હોવાથી મારા સ્વરૂપને લોક જાણી શકતા નથી. તેથી સંસાર ચક્રમાં ફર્યા કરે છે. પણ જેના પાપ નાશ થયા છે તેવા પુણ્યશાળી જીવો મારું તારું મૂકી એક ટેકથી મને ભજી રહે છે. અને આમ ભજી જાણે તેણે ખરી રીતે બ્રહ્મને ઓળખ્યું છે. તેને જ જ્ઞાન થયું છે ને કર્મનું રહસ્ય જાણી ચૂક્યા છે. અને આમ સર્વ રૂપે મને ઓળખ્યો છે, જેથી અંતે મને પામી જાય છે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ. રાધે શ્યામ.